સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ગોંડલના કોલેજ ચોકના સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દર વર્ષે સાતમ આઠમના તહેવાર પર મેળો ભરાય છે. આજે સાંજે 6 વાગ્યે ગોંડલ નગરપાલિકા આયોજિત સાંસ્કૃતિક લોકમેળો ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા, ડેપ્યુટી કલેક્ટર રાહુલ ગમારા, ચીફ ઓફિસર એ.જે. વ્યાસ, સંતો મહંતોના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો હતો. ગોંડલ નગરપાલિકા સંચાલિત સાંસ્કૃતિક લોકમેળાનું દીપ પ્રાગટ્ય કરીને રિબિન કાપી લોકમેળો ખુલ્લો મુકાયો હતો. ગોંડલના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમવાર રાઇડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો છે. વધુમાં કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકારના ધારાધોરણ મુજબ જે નવા નિયમો આવ્યા છે તે નિયમોને અનુલક્ષીને પ્રોસેસ ચાલુ છે. તો કદાચ એમના આવતા દિવસની અંદર સરકારના નિયમ છે તે રીતે પેપરવર્ક પૂરું થાય તો કદાચ આવતીકાલે રાઇડ્સની મંજૂરી પણ મળી જશે. ગોંડલ લોકમેળામાં મેળા કમિટીની રચના કરવામાં આવી છે. 7 દિવસનો લોકમેળો યોજાશે, જેમાં 7 દિવસ દરમિયાન લોક ડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સહિતના કાર્યક્રમો યોજાશે. આ 7 દિવસ દરમિયાન કોલેજ ચોક ફરતેના રસ્તાઓ પર ભારે વાહનો પર પ્રતિબંધ કરવામાં આવશે.